कथा सत्संग प्रारंभ समय का सत केवल साहिब 3 વાર પગે લાગવાનું છે આપણે. केवल अंशो सत केवल साहिब बाजू बाजू सौने सत केवल साहिब सत केवल साहिब अदागम बहोदम लहेजन्नादम तुवेलम तेयमं नमामि नमस्तु श्रीमत् करुणासागर महाराज की जय केवल राम की जय श्री आदिचरदास जी महाराज की जय श्री धर्मा प्रियदास जी महाराज की जय सत केवल साहिब सत केवल अंशो सत केवल साहिब सत केवल साहिब. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકળતા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, कैवल धर्म धुरंधर, महान समर्थ, परम श्रेष्ठ, परम विभूतिवान, परम दयालु, परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज विश्वभરના મનુષ્ય તનધારી ચૈતન્ય અંશોને સંબોધીને यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્ય બોધ પંચીકરણ ગ્રંથના 9મા પ્રકરણના પ્રથમ ઉપપ્રકરણની અંદર રજોગુણની 10 આકાંક્ષાઓનું ઉલટ ક્રિયાનું વર્ણન કરતા કહે છે કે રજોગુણની 10 આકાંક્ષાઓ જે આપણી 10 ઇન્દ્રિયો છે એની અંદર જે ઈચ્છાઓ છે એ જ 10 આકાંક્ષાઓ છે. એ આકાંક્ષાઓ જે અધોમુખી છે એને આપણે ઉલટાવીને ઉર્ધ્વમુખી કરવાની છે. જે ખોટી દિશામાં કામ કરે છે એને પાછી વાળી અને આપણે સાચી દિશામાં લઈ જવાની છે. તો 10 ઇન્દ્રિયોની 10 આકાંક્ષાઓ, એમાં આગળની કથામાં જે શ્રવણ આકાંક્ષા કાનની છે, કાનેથી શું સાંભળવું ન સાંભળવું એના વિશે દિવ્ય પરમ ગુરુએ આપણને કહ્યું કે જે વચનો સાંભળવાથી આપણને ભગવાન યાદ આવે, ભગવાનનું સ્મરણ થાય, એવું સાંભળવાનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. તો કથા શ્રવણ કરવાથી આપણને ભગવાનનો મહિમા સમજાય છે અને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે. એટલે વિશેષ આપણે ભજન, કીર્તન, પ્રાર્થના, સત્સંગ આદિ શ્રવણ કરવું જોઈએ. અને એ સિવાય સંસારમાં જેટલું જરૂર હોય એટલું સાંભળીએ, પણ વધારાનો કચરો અંદર ન નાખીએ તો સારું. કારણ કે આપણે કચરો બહાર કાઢવાનો છે.
ઘરમાં આપણે બે પ્રક્રિયા કરીએ છીએ. સારી વસ્તુઓ ઘરમાં લાવીએ છીએ બજારમાંથી ખરીદીને, અને પછી જૂનું થાય, કચરો થાય, એ બધો બહાર કાઢીએ છીએ. એટલે કાન દ્વારા આપણે કચરો અંદર નાખવાનો નથી. બહારથી આપણે કચરો નથી લાવતા, બહારથી સારી વસ્તુઓ લાવીએ છીએ અને ઘરમાંથી કચરો કાઢીએ છીએ. એમ વાણી દ્વારા આપણે કાનથી સારા શબ્દો સાંભળી અને અંદરનો કચરો બહાર કાઢવાનો છે. તો એ રીતે આપણે નિત્ય અભ્યાસ કરીશું તો આપણી જે શ્રવણ આકાંક્ષા છે એની ઉલટ ક્રિયા થશે, ભગવાન તરફ એ વળશે, તો જીવનમાં મુશ્કેલીઓ બહુ ઓછી આવશે. કારણ કે જે સાંભળીએ છીએ ને એ જ મુખમાંથી નીકળે છે. એ તો આપણે ઘરમાં પણ જે ડબ્બામાં જે ભર્યું હોય એ જ નીકળે ને બહાર. ઘરમાં જે વ્યક્તિ હોય એ જ પાછા બહાર આવે ને બધા. એમ આપણી અંદર જે કંઈ આપણે ભરીશું એ આ જન્મે નીકળશે, પછીના જન્મમાં નીકળશે. એટલે આ જન્મમાં જે કંઈ કાઢીએ છીએ માત્ર આ જન્મનું છે એવું નહીં, કેટલાય જન્મનું આપણે ભર્યું છે એ બહાર કાઢીએ છીએ. એટલે જો સાંભળવાની પ્રક્રિયા આપણે બદલીએ તો બધું જ બદલાઈ જશે. એટલે પરમ ગુરુએ પ્રથમ વર્ણન કાનનું કર્યું, શ્રવણ આકાંક્ષા. કારણ કે માણસ કથા શ્રવણ કરે અને એને સમજણ પ્રાપ્ત થાય તો બધી જ ઇન્દ્રિયોનો વ્યવહાર ઉચિત બને છે. બધી જ ઇન્દ્રિયો ઉલટ થઈ જશે કે પાછી વળી જશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજી આકાંક્ષા સુગંધ આકાંક્ષાનું વર્ણન કર્યું કે જે નાસિકાએ આપણે ગંધ લઈએ છીએ એમાં વિશેષ આપણે રજોગુણી સુગંધનો વિલાસ કરીએ છીએ. જેમાં આપણું મન મોહિત થાય છે એની જગ્યાએ આપણે સાત્વિક સુગંધ ગ્રહણ કરવાની છે. સુગંધ માત્ર કોઈ વસ્તુમાંથી આવે એવું નથી. તમે જીવનમાં સારું કામ કરો તો સારા કાર્યની પણ એક સુવાસ હોય છે. તો આપણે જીવનમાં એવી સુવાસ ગ્રહણ કરવાની છે, એવી સુવાસ ફેલાવવાની છે. એટલે કરતા માલિકની ઉપાસના કરી, સેવા કરી, સ્મરણ કરી અને આપણે નાસિકાએથી એમના ચરણ કમળની સુગંધ ગ્રહણ કરવાની છે. ભગવાનની સેવા પૂજા કરવાથી એના ચરણની એક પરમ સુગંધ મળે છે, જે આપણી નાસિકા એમના ચરણ તરફ ખેંચાય છે. ભ્રમરની જેમ કમળની સુગંધ લેવા ભ્રમર આકર્ષિત થાય છે, એમ આપણી નાસિકા ઇન્દ્રિય પણ દુનિયાદારીની સુગંધનો વિલાસ છોડીને, કારણ કે આપણે તો પરફ્યુમસ લગાવી એટલે પછી કઈ ઉપાસનાની કઈ જરૂર જ ના પડે, સીધું છાંટી નીકળી જવાનું. બધાને દુર્ગંધ આપવા, એ તો લાગે એને સુગંધ લાગે, બાકી દુર્ગંધ લાગે. જે લોકો માંસ આદિ ખાતા હોય એને તો સુગંધી લાગે, પણ ન ખાતા હોય એને તો એક દુર્ગંધ લાગે છે. એમાં દુનિયાનો વિલાસ છે, એક દુર્ગંધ છે. અને આપણે તો સત્કર્મની અને સેવાની સુવાસ ગ્રહણ કરવાની છે. તમે તો બધા સેવા અને સ્મરણ કરો છો, અનુભવ કરો છો, એટલે તમને એ સુગંધ ગમે છે. અને જે નથી કરતા એને નથી ગમતું, એ કઈક જુદી જ ગંધ લેતા હોય છે. એ પછી જે ખાવું હોય એ ખાય, જ્યાં જવું હોય ત્યાં જાય, જે બોલવું હોય તે બોલે. તો બે આકાંક્ષાનું વર્ણન કર્યું. એક શ્રવણ આકાંક્ષા કાનની, બીજી સુગંધ આકાંક્ષા એ નાકની, ત્રીજી છે નિરીક્ષણ આકાંક્ષા, એ છે આંખની. એના માટે પણ થોડી આપણે ચર્ચા કરી. દિવ્ય પરમ ગુરુ આપણને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરે છે. આંખો તો બધાને આપી છે, પણ બધા સરખું નથી જોતા.
જગત પરમાત્માએ બહુ સુંદર બનાવ્યું છે, છતાં પણ બધાને સુંદર દેખાતું નથી. વિશેષ મનુષ્ય સંસારના રૂપ રંગથી પ્રભાવિત થઈ એમાં મોહિત થઈ અને એ ધર્મને ભૂલી જાય છે, એ ભગવાનને ભૂલી જાય છે, એ પોતાને પણ ભૂલી જાય છે, પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. એટલે પરમ ગુરુ કહે છે કે આપણને જે પરમાત્માએ નેત્રો આપ્યા છે, શા માટે આપ્યા છે એનો આપણે વિચાર કરીને આ જગતનું દર્શન કરવાનું છે. બે પ્રકારે આપણે જોવાનું છે, બે દ્રષ્ટિ છે. એક, આ જગતની જે રચના કરી છે તત્વોથી, એમાં વિવિધ પ્રકારના શરીરો પરમાત્માએ બનાવ્યા છે, અને એ સિવાય બીજું બધું જે જોવામાં આવે છે, મકાન દુકાન આદિ, જે મનુષ્ય દ્વારા નિર્માણ થાય છે. તો આ દરેક શરીરમાં રહેલો જે ચૈતન્ય અંશ એને આપણે જોવાનો છે, પરંતુ આપણે એને નથી જોતા, માત્ર શરીરને જ જોઈએ છે. શરીરનો મોહ છે, શરીરનું આકર્ષણ છે. એટલે આ શરીરને ચલાવનાર જે ચૈતન્ય છે એને આપણે ઓળખી શકતા નથી, એને આપણે જોઈ શકતા નથી. આ શરીરની અંદર આત્મા છે કે નહીં, આ શરીરમાં આત્મા છે લાગે છે તમને? છે એવું? પણ દેખાય છે તો કે ના, છે ખરો પણ દેખાતો નથી. તો એને આપણે જોવાનો છે. પણ ક્યારે દેખાશે? કે જ્યારે આપણે આ શરીરને ભૂલી જઈશું, શરીરને જોવાનું છોડી દઈશું, ત્યારે એ ચૈતન્ય દ્રષ્ટિમાં આવશે. કારણ કે આ શરીર તો આકાર વાળું છે, એટલે આંખોથી દેખાય છે, પરંતુ આ શરીરને ચલાવવા વાળો એ આકાર વાળો નથી. એને જોવા માટે આકાર વાળી દ્રષ્ટિ છોડીને નિરાકાર દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડશે, સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડશે. તો પરમ ગુરુ આપણને જ્ઞાન દ્વારા સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રદાન કરે છે. આ શરીરમાં રહેલો ચૈતન્ય અંશ એને જોવાની દ્રષ્ટિ પ્રદાન કરે છે, અને આ આંખોથી આપણે આ શરીરમાં રહેલ ચૈતન્યને જોવાનું છે, એને મહત્વ આપવાનું છે. તો આ જગત ની જે રચના કરી છે એને ક્રત કહેવાય. 84 લાખ પ્રકારના જે શરીરો છે એ ક્રત અને ક્રતમાં રહેલા અંશ જેના વડે ચાલે છે. કીડીથી લઈને કુંજર સુધીના શરીરો વિવિધ પ્રકારના માલિકે બનાવ્યા છે, પણ એ તમામ શરીરો કોના વડે ચાલે છે એ મહત્વનું છે. માનો કે ચૈતન્ય અંશ ન હોય તો કોઈ પણ શરીરનું મહત્વ નથી રહેતું. આપણા ઘરમાં હોય ને તો પણ ચૈતન્ય હોય ત્યાં સુધી એને રાખીએ ને જતો રહે, પછી 2 દિવસ 3 દિવસમાં આપણે વિદાય. આમ તો મોટા ભાગે તો સંભવ હોય તો એ જ દિવસે, ના સંભવ હોય તો બીજા દિવસે, અને કદાચ સંજોગ ના હોય તો 3જા દિવસે કોઈ વળી રાખે થોડા દિવસ. તો આ રીતે જોઈએ તો
શરીરનું કોઈ મહત્વ નથી. જે મહત્વ છે તે શરીરમાં રહેલ ચૈતન્યનું જ છે. છતાં જીવન પર્યંત આપણે ચૈતન્યને મહત્વ આપતા જ નથી અને શરીરને જ મહત્વ આપીએ છીએ. તો આંખો દ્વારા જે મોટામાં મોટો અવરોધ છે એ રૂપ રંગ વાળા શરીરોનું આકર્ષણ. રજોગુણ ભાવથી વિકારી દ્રષ્ટિથી જે શરીરનું અવલોકન કરવામાં આવે છે એનાથી ઘણા દોષ ઉત્પન્ન થાય છે અને પરિણામે આ જીવને 84 માં જવું પડે છે. સ્ત્રી અને પુરુષ આ બે શરીર છે જેમાં રહેલા અંશ શરીરના માધ્યમથી એનું આકર્ષણ છે. એ કુદરતની એક વ્યવસ્થા છે. એનું પણ એક બંધારણ છે. એની પણ એક મર્યાદા છે. એ મર્યાદામાં રહીને એનો વ્યવહાર કરવાનો હોય છે. તો કર્તા માલિકે આ શરીરની રચના એવી કરી છે કે જેને લઈને આ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધે. પરંતુ લોકો અનૈતિક રીતે આ શરીરનો મોહ રાખી અને શાસ્ત્રની જે મર્યાદાઓ છે એનું ઉલ્લંઘન કરે તો એ પાપના ભાગીદાર બને છે. એટલે પરમાત્માએ સુંદર શરીરો બનાવ્યા છે. એ પરમાત્માએ બનાવેલા છે. એ આપણા મોહ માટે નથી બનાવ્યા અને એના ઉપર આપણો અધિકાર પણ નથી. એ શરીરની અંદર જે અંશે નિવાસ કર્યો છે એ સુંદર શરીર એને પ્રાપ્ત થયું છે તો એમના શરીરમાં એનો જ એક અધિકાર હોય છે. અને શાસ્ત્રના નિયમ અનુસાર એ શરીરોના સંબંધો જોડાય છે ત્યારે એની સાથે એનો અધિકાર બને છે. એટલે શરીર સાથે શરીરનો સંબંધ, આલિંગન એક ઇન્દ્રિયનો ધર્મ છે. સ્પર્શ સુખ છે. પણ શાસ્ત્રની મર્યાદા દેવ અને મનુષ્યની સાક્ષીથી એ સંબંધ જોડવામાં આવે છે. જેમ લગ્ન થાય છે એમાં એક શાસ્ત્રના નિયમ અનુસાર થાય છે. શાસ્ત્ર વિધિથી થાય છે. ઘણા લોકો નથી માનતા શાસ્ત્ર વિધિને કે ભાઈ બારોબાર લગ્ન કરી લ્યો તો શું વાંધો છે, પણ બારોબાર છૂટાઈ પડી જાય છે. પછી એને શાસ્ત્રનું મહત્વ જ નથી રહેતું. કારણ કે જે શાસ્ત્રને મહત્વ નથી આપતા એ જીવનમાં મહત્વ નથી આપતા તો એ સંબંધો લાંબા ટકતા નથી. આપણે ત્યાં શાસ્ત્રોની જે મર્યાદા છે એનું મહત્વ છે કે શાસ્ત્ર વિધિથી થાય એનો મતલબ તમારે શાસ્ત્ર પ્રમાણે જીવવાનું. પરંતુ શાસ્ત્ર વિના જે લોકો સંબંધો જોડી દે છે પણ એ પછી શાસ્ત્ર પ્રમાણે વર્તન નથી કરતા તો એ સંબંધો લાંબો સમય રહી શકતા નથી. એટલે એક તો શાસ્ત્ર અનુસાર સંબંધો જોડાય છે અને બીજું મનુષ્ય અને દેવની સાક્ષીએ સંબંધ જોડાય છે. દુનિયાના જે સંબંધો હોય છે એનો એક સમાજ સાક્ષી હોય છે. સગા સંબંધીઓને બોલાવે, આ વ્યવહાર કેમ કરવાનો તો કે બધા સાક્ષી છે. એટલે ગમે ત્યારે પ્રોબ્લેમ થાય તો એ સાક્ષી પૂરી શકે કે ના એના લગ્ન તો આની સાથે થયા છે, અમે હતા ને ત્યાં. એક સાક્ષી છે સમાજની.
અને જલ્દી તોડી ના શકે, કારણ કે સમાજની મર્યાદામાં રહ્યા હોય એટલે મર્યાદાને લઈને પણ એમ થાય કે આપણે થોડું સહન કરીને પણ નિભાવવું જોઈએ. એટલે એની અંદર એ સંબંધને છોડીને એ અધર્મનું આચરણ ન કરે. અને એક દેવની સાક્ષીએ આ સંબંધો જોડાય છે. જે લગ્નની વિધિ છે એક દેવની સાક્ષી થાય છે. અગ્નિ એ દેવ છે, ખાસ કરીને અગ્નિ દેવતાની સાક્ષી. 4 ફેરા ફરે, 7 ફેરા ફરે. તો આપણી આ એક પરંપરા છે, પ્રમાણે સંબંધ જોડવામાં આવે છે. તો એ હક મનુષ્ય આ 3 પ્રકારે શાસ્ત્ર, દેવ અને મનુષ્યની સાક્ષી ગ્રહણ કરે છે. છતાં પણ એમને નીતિપૂર્વક વ્યવહાર કરવાનો હોય છે. ધર્મ સાથે રાખીને એ સંબંધ નિભાવવાનો હોય છે. તો શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરીને અન્ય કોઈ પણ નેત્ર દ્વારેથી રૂપ વિષયથી મોહ ધારણ કરવો નહીં. આ શાસ્ત્ર મર્યાદા કેટલી આપેલી છે. મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ આંખોથી રૂપ વિષયનું વિલોકન કરવું નહીં. એના માટે સંબંધો જોડવામાં આવે છે. પણ એ સિવાય કોઈના પ્રત્યે મોહ ધારણ કરવો નહીં. અને રૂપનું આકર્ષણ આંખોની અંદર છે, પરંતુ જ્યારે સૃષ્ટિની અંદર, સંસારની અંદર વ્યક્તિ સંબંધોથી જોડાય છે ત્યારે એના ઉપર એક મર્યાદા આવી જાય છે, એક સંયમ આવી જાય છે. પરંતુ અજ્ઞાનતાના કારણે આ વ્યવસ્થા હોવા છતાંય લોકો મર્યાદાઓ તોડીને વર્તન કરતા હોય છે. પત્ની હોવા છતાંય અન્યની સાથે સંબંધ રાખવો, પતિ હોવા છતાંય અન્યની સાથે સંબંધ, એ એક રૂપ વિષયનું મોહનું કારણ છે. કારણ કે મોહની શરૂઆત આંખો દ્વારા થાય છે. વિષયનો પ્રવેશ નેત્ર દ્વારેથી થાય છે. અને આકર્ષણનું કેન્દ્ર પણ નેત્ર છે. એટલે આપણે આપણી દ્રષ્ટિ બદલવી પડશે. કરુણાસાગર બાપજીએ તત્વજ્ઞાનથી વર્ણન કર્યું છે કે આ શરીરની રચનાઓ જ એવી કરી છે કે જેના લઈને આ સ્ત્રી પુરુષનો સંબંધ જોડાય છે અને સૃષ્ટિ વ્યવહાર ચાલે છે. અને સાથે મર્યાદાઓ પણ હોય છે. તો આ વિજાતી શરીરનું આકર્ષણ એક કુદરતી છે, શરીરમાં રહેલા તત્વોના કારણે છે. પરંતુ એને આપણે જ્ઞાનથી, સમજણથી, સંયમથી એને મર્યાદામાં રાખવાનું હોય છે. સંસારમાં રહેતા હોય તો શરીર સ્ત્રી અને પુરુષ, એમાં એક માતા એ પણ સ્ત્રી છે, બેન એ પણ સ્ત્રી છે, દીકરી એ પણ સ્ત્રી છે, પત્ની એ પણ સ્ત્રી છે. પણ બધી જગ્યાએ મર્યાદાઓ છે. પુરુષોની અંદર પિતા એ પણ પુરુષ છે, ભાઈ એ પણ પુરુષ છે, પુત્ર એ પણ પુરુષ છે, અને પતિ એ પણ પુરુષ છે. આ તો ઘરના જ સંબંધોમાં બધાની સાથે આપણે એક મર્યાદામાં વ્યવહાર કરીએ છીએ. એ મર્યાદાની દ્રષ્ટિ સમાજ સાથે પણ જોડવાની હોય છે. એટલે આપણે જે શાસ્ત્રોની અંદર એક પુરુષનો સંબંધ એક સ્ત્રી સાથે જોડાય સિવાય એમના માટે અન્ય સ્ત્રી સમકક્ષ બહેન સમાન હોય
મોટી ઉંમરની હોય તો માતા સમાન હોય, નાની ઉંમરની હોય તો દીકરી સમાન હોય. એ જ રીતે પુરુષોમાં સ્ત્રીનો સંબંધ પુરુષ સાથે જોડાય છે ત્યારે જેની સાથે સંબંધ જોડાયો છે પતિ સિવાયના પુરુષ, મોટા હોય તો પિતા સમાન, સમકક્ષ હોય તો ભાઈ સમાન, નાના હોય તો પુત્ર સમાન. એવી દ્રષ્ટિ એક સમાજની અંદર હોય છે. પણ છતાંય રૂપ વિષયથી પ્રભાવિત થઈને માણસ જ્યારે અંધ બની જાય ત્યારે આ મર્યાદાઓ ચૂકી જાય છે. મર્યાદાઓનું અતિક્રમણ કરીને એ અધર્મનું આચરણ કરે છે. એટલે આ આંખો દ્વારા મોહ ધારણ કરવો એક દોષ છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે. કામ પણ મનુષ્યને નરકના દ્વારે લઈ જાય. જે માણસ ચારિત્ર્યહીન બની જાય, વ્યભિચારી બની જાય, ભોગી બની જાય, એ પણ નરકમાં જાય છે. સંસારની અંદર પણ સંયમથી રહેવાનું હોય છે, વિવેકથી રહેવાનું હોય છે અને ભગવત સ્મરણ કરવાનું છે, ભગવત દર્શન કરવાનું છે. કારણ કે રૂપ રંગવાળા શરીરોને જોઈને મોહ થાય છે, પણ એ શરીરનું અસ્તિત્વ વિચારીએ તો કાયમને માટે સુંદર રહેવાનું નથી એમ સમજીને એનો મોહ ઓછો થાય છે. શરીર એ નશ્વર છે. પણ મેં કહ્યું તેમ તત્વોની જે વ્યવસ્થા છે એને લઈને આકર્ષણ છે. તો કર્તા માલિકે સ્ત્રી અને પુરુષના શરીરો જે બનાવ્યા એ તમામ ઘાટની અંદર છે. પ્રાણી, પશુ, પંખી બધામાં અને બધાની અંદર આ વિજાતિ આકર્ષણથી એક સૃષ્ટિનો ધર્મ ચાલે છે. જો આ તત્વ ન હોય તો સૃષ્ટિ ધર્મ આગળ ચાલે નહીં. કોઈને આકર્ષણ નથી તો સંબંધ જોડવાનું કોઈ કારણ નથી, તો સૃષ્ટિ ધર્મ પણ આગળ ચાલતો નથી. તો કર્તા માલિકે પુરુષનું શરીર બનાવ્યું, એમાં નિરંજનના 8 ભાગ મૂક્યા છે. નિરંજન પુરુષ તત્વ છે અને અવ્યાકૃત એ સ્ત્રી તત્વ છે. 2 ભાગ અવ્યાકૃતના મૂકેલા છે. એને લઈને પુરુષોની અંદર સ્ત્રી પ્રત્યે આકર્ષણ છે. એ 2 ભાગ, એક ભાગ ઉપસ્થ સ્થાને છે ને બીજો ભાગ અર્ધો નેત્ર સ્થાને મૂકેલો છે અને અડધો ભાગ આપણી નાડીની અંદર મૂકેલો છે. જે ડાબી નાડી છે એ સ્ત્રીલિંગ નાડી છે, જમણી છે પુરુષલિંગ નાડી છે. એટલે પુરુષની અંદર પુરુષ, જમણી તો પુરુષલિંગ છે પણ ડાબી છે એમાં અવ્યાકૃતનો અડધો ભાગ છે. માટે આંખોની અંદર પણ અડધો ભાગ મૂકેલો છે. માટે સ્વાભાવિક વિજાતિ શરીરનું આકર્ષણ રહે છે. પુરુષને પુરુષના શરીરનું આકર્ષણ ઓછું હોય કે નથી હોતું. એ જ રીતે સ્ત્રીનું જે શરીર બનેલું છે એમાં અવ્યાકૃતના 8 ભાગ છે. 7 ભાગ 7 ધાતુને વિશે મૂકેલા છે અને આખું શરીર બનતું હોય છે. કારણ કે જે મૂળ તત્વો હોય એનું આખું શરીર નિર્માણ થાય. શરીરની એક આકૃતિ છે, પુરુષની એક આકૃતિ છે, એની અંદર સૂક્ષ્મ ભેદ છે વ્યવસ્થાના રૂપમાં. તો એ વ્યવસ્થા મૂળ તત્વોને લઈને થતી હોય છે. તો એની અંદર
બે ભાગ પુરુષના છે સ્ત્રીની અંદર. એમાં એક નેત્ર સ્થાને છે, એક એમની પિંગલા નાડી જમણી બાજુની જે સૂર્ય નાડી છે એમાં છે પુરુષ નાડી છે, અને એક ભાગ ભગ સ્થાને છે. એ રીતે એકબીજાનું આકર્ષણ રહેતું હોય છે. એટલે આંખોથી આપણે નિરીક્ષણ કરીએ છીએ, તેમાં જ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કરીએ તો શરીરની અંદર કોઈ મોહ છે નહીં. બહારથી દેખાતું સુંદર શરીર, બહારથી દેખાય છે સુંદર, પણ ભીતરથી જોઈએ તો એટલું સુંદર નથી. સુંદર દેખાતા શરીરની અંદર થી કચરો જ નીકળે છે. આંખમાંથી જોવો તો કચરો, નાકમાંથી જોવો તો કચરો, મુખમાંથી જોવો તો કચરો, કાનમાંથી જોવો તો કચરો, ઉપસ્થ મળ વિસર્જન પણ કચરો. આપણે સારું સારું ખાઈએ છીએ પણ એનો દુર્ગંધ બની જાય છે. તો આ શરીરની અંદર જોઈએ તો કઈ સુંદરતા નથી. ચૈતન છે તો સુંદર છે. ચૈતન ન હોય તો 24 કલાકની અંદર એમાં વિકૃતિ આવી જાય છે. આમ તો ન હોય ને ત્યાંથી જ એનું મોઢું તો તમે જુઓ ને કેવું થઈ જાય. ઘણાનો તો જીવતા હોય તો એવા મોઢા થઈ જાય. બોલો, મરી ગયા હોય એવા. એટલે આપણે જીવતા છે ને એમ તો રહેવું પાછું, હા, ઘરમાં. એટલે આપણને પરમાત્માએ આ શરીર આપ્યું છે, એમાં આંખો આપી છે, બહુ જ મહત્વપૂર્ણ છે. બે લાઈટો, અને લાઈટ વગર તો તમે જુઓ છો ને હમણાં લાઈટ ગઈ, કેટલું અંધારું થઈ ગયું. એમાં શરીરની લાઈટ છે તો આપણી લાઈટ છે, બાકી તો કઈ છે. તો લાઈટ આવી ક્યાંથી? આંખો પોતાની જાતે જોઈ શકતી નથી, પણ અંદર રહેલો ચૈતન એને ચેતના આપે છે, ત્યારે આંખો જોવે છે. આ બધા જે ગોળા છે ને એ લાઈટ આપે છે, પ્રકાશ આપે છે, પણ પોતાની જાતે નથી આપી શકતા. ક્યાંયથી પાવર આવે છે? એમ આ શરીરની અંદર જ્યાંથી પાવર આવે છે ને તેને આપણે શોધવાનું છે. એટલે આંખો દ્વારા આપણે નિરીક્ષણ કરીએ છીએ તો પરમાત્માના બનાવેલા સુંદર શરીરો છે, સુંદર ફૂટડા, મોહક, ક્રાંતિવાળા, તે દરેકના શરીરમાં રહેલો જે આત્મા રામ છે એની ચેતના રગે રગમાં વ્યાપેલી છે, ત્યારે જે સુંદર દેખાય છે. અને ખરેખર વિચારીએ ને તો માત્ર રૂપની જ સુંદરતા છે એવું નથી. ઘણા રૂપાળા શરીર હોય તો એ લોકો નથી ગમતા, એનાય છૂટાછેડા થાય છે. બોલો, એટલે શરીરની સુંદરતા જ મહત્વની નથી, વાણીની સુંદરતા પણ મહત્વની છે, કાર્યની સુંદરતા પણ મહત્વની છે. માણસ હસે ને બધાને ગમે, અને રૂપાળું હોય ને પણ હસે નહીં ને તો કોઈને ગમે નહીં. પ્રસન્નતા જેના ચહેરા ઉપર હોય ને એ ગમે છે. એવું નથી કે માત્ર લોકો રૂપાળા સાથે જ વ્યવહાર કરે છે. રૂપનું તો એક આકર્ષણ છે, અને એ રૂપાળું શરીર એ તો માણસ કોઈ સારા કર્મ કરે ત્યારે એને મળતું હોય છે. એટલે સુંદર શરીર સાથેનો એમનો અધિકાર હોય છે, એને શરીર મળે છે. પણ વ્યર્થનો મોહ માણસે શરીર સાથે રાખે તો એને નરકની યાત્રા કરવી પડે છે. એટલે આપણે શરીરની અંદર રહેલો જે ચૈતન છે એને નિહાળવાનું છે. આ આંખો દ્વારા જ દેખાતું નથી, છતાં પણ એને સ્વીકારીને આપણે જોવાનું છે. એ દ્રષ્ટિએ આપણને દિવ્ય પરમ ગુરુ આપે છે, અને એ જોવાનું છે એ સ્વસંવેદની દ્રષ્ટિ છે. આ વિશ્વની અંદર આ તમામ શરીરોમાં રહેલ ચૈતન્ય જોવાનું છે, અને બીજું જોવાનું છે કે આ સમસ્ત સૃષ્ટિની રચના કરનાર જે રચયિતા છે
એનું જગત તો જોઈએ છે, પણ એ જગતને જોવામાં આપણે જગત કરતાને જોઈ શકતા. આ શરીરો દેખાય છે પણ શરીરમાં રહેલો આત્મા નથી દેખાતો. જગત દેખાય છે પણ જગતનો બનાવનાર છે એ આપણને દેખાતો નથી. હા, એ ઘણા દૂર છે, છતાં પણ એને આપણે અહીંયા સૃષ્ટિના માધ્યમથી જોવાના છે. દેખાશે? આ શરીરમાં ચૈતન છે. જો શરીર ન હોય ને તો આપણે કોઈ ચૈતન અંશને જોઈ શકવાના, એકલા અંશને નહીં જોઈ શકીએ. પણ જ્યાં જ્યાં શરીર છે એની અંદર ચૈતન છે એ તો નક્કી છે. તો એમાં આપણે જોવાનો છે, એમની સાથે આચરણ કરીને જોવાનો છે. તો શરીર હશે એમાં જ દેખાશે, અને શરીર સિવાય તો એનું અસ્તિત્વ નથી. એમ આ જગતની જે રચના છે એ રચનાને જોઈને આપણે રચયિતાનું દર્શન કરવાનું છે. જ્યાં જ્યાં પરમાત્માએ જે કંઈ વિશેષતાઓ મૂકી છે, સુંદરતાઓ મૂકી છે, એને જોઈને આપણને પરમાત્માના દર્શન થાય કે પરમાત્માએ કેટલું સુંદર જગત બનાવ્યું છે, કેટલી સુંદર વ્યવસ્થા ગોઠવી છે કે બધું ચાલ્યા જ કરે છે. સૂર્ય ઉગે છે, નાથમે છે, રાત્રિ થાય છે. આ સૃષ્ટિની વ્યવસ્થા પણ તમે જુઓ તો દરેકને દરેક વસ્તુ મળે છે. હા, એના કર્મ પ્રમાણે મળે છે, પણ વ્યવસ્થા કેવી? એક વસ્તુ ક્યાંક દૂર બનાવે છે અને એ આપણા સુધી આવે છે. આપણે કઈક વસ્તુ બનાવીએ એ બીજાના સુધી જાય છે. આનું હેન્ડલ કરે છે કોણ? ભલે એક સામાજિક વ્યવસ્થાના રૂપમાં સરકાર એનું નિયમન કરે છે, પણ બધી જ પ્રકારનો વ્યવહાર, એનું વ્યવસ્થા એ લોકો નથી કરી શકતા. આ વ્યવસ્થા તો પરમાત્માની કરેલી છે. તમે જુઓ તો બધાના જન્મ થાય છે, પછી બધાના લગ્ન થાય છે, બધું ગોઠવાય છે. એ તો કઈ કરવા કોઈ આવતું નથી. આ તો કુદરતની વ્યવસ્થા છે. સંબંધો જોડાય છે, એકબીજાનો વ્યવહાર ચાલે છે, સમાજ વ્યવસ્થા છે. એટલે આ બધું જોવાની દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરી અને પરમાત્માને જોવાના છે. જે સુંદર શરીર છે ફળદ્રુપ કહેવાય, અને જે સુંદર નથી કદરૂપ છે. પણ એમાં રહેલો ચૈતન છે ને એ તો સરખો જ છે. સુંદર શરીર હોય પરંતુ એનું આચરણ સારું ના હોય તો ચૈતન્યનું સ્વરૂપ આપણને ગમતું નથી. ચૈતન્યનો વ્યવહાર આપણને ગમતો નથી. ભલે શરીર કદરૂપ હોય પણ એનું આચરણ સારું હોય છે તો બધાને પ્રિય લાગે છે. એટલે ચૈતન્ય વગરનું શરીર એ બિહામણું લાગે છે. જેમ સૂર્યના પ્રકાશ વગરનો જે અંધકાર એ આપણા માટે ભયજનક લાગે છે, એવી જ રીતે પરમાત્માએ આ પંચભૂતના જે શરીરો બનાવ્યા છે એમાં એક મોહ છે. ઘણીવાર આપણને પશુ પક્ષી એ પણ બહુ પ્રિય લાગતા હોય છે, એના શરીરો પણ ગમતા હોય છે, એને પણ લોકો વહાલ કરતા હોય છે, કૂતરા ઘોડા બેસાડીને ખવડાવતા હોય. એક શરીરનો જ મોહ છે. પક્ષીઓ પણ ઘરમાં રાખતા હોય છે. આ તો લોકો કૂતરા પાડે, બાકી સિંહ જો ઘરમાં રહેતા હોય તો સિંહ પાડે, પણ એ તો રખાય નહીં. એટલે પરમ ગુરુ કહે છે કે આ શરીરનો મોહ નહીં કરતા શરીરને જે ચલાવનાર ચૈતન છે, અંશ છે, જે સૂર્યવત રહેલો છે,
જેમ સૂર્યનો પ્રકાશ અંધકારને દૂર કરે છે ત્યારે આ જગતની રચના આપણને સુંદર દેખાય છે, એમ આત્મા અંશનો જે પ્રકાશ છે એના દ્વારા આપણે આ શરીરની રચનાને પણ સુંદર જોવાની છે. શરીરની રચના બધા જ શરીરમાં સુંદરતા છે. દરેક શરીર દ્વારા માણસ ભગવાનનું ભજન કરીને પરમાત્માને પામી શકે છે. દરેક શરીર દ્વારા માણસ સારું કામ કરી શકે છે. આ છે શરીરની સુંદરતા. પણ આપણે તો માત્ર ને માત્ર બહારથી આકર્ષણ કરનારી સુંદરતાને જ સુંદર માનીએ છીએ અને એને મહત્વ આપીએ છીએ. એટલે આંખો પરમાત્માએ આપી છે, એમાં જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપની સાથે આપણે એકતા કરવાની છે. શરીરને બાદ કરી શરીરમાં રહેલું જે ચૈતન્ય છે એની સાથે આપણે એકતા કરી અને પરમાત્માને પામવાના છે, એને પણ આપણે જોવાના છે. તો આ દરેક શરીરની અંદર જે ચૈતન્ય અંશ છે એ શરીરને તો ચલાવે છે, એટલે માનીએ કે આમાં આત્મા છે. તો પરમાત્માને કેવી રીતે જોઈશું આ જગતમાં? તો કે આ શરીરમાં રહેલા ચૈતન્ય આત્મા એ પરમાત્માની સત્તાથી આ શરીરને ચલાવે છે. એટલે પરમાત્માનો સંબંધ પણ આ દરેક ઘાટો સાથે જોડાયેલો છે. એના સિવાય કોઈ પણ અંશ આ શરીરને ચલાવી શકતો નથી. એટલે બધાના ઉપર એક પરમાત્માની સત્તા છે. બીજું આ બધા પ્રકારના શરીરો આપણે તો બનાવ્યા નથી. માનો કે માણસને જન્મ આપે છે એ પણ એક કુદરતની વ્યવસ્થા છે. એની અંદર એની રચના કરેલી છે, માટે નિર્માણ થાય છે. આપણે કશું કરતા નથી. એ સિવાયના બીજા જે શરીરો છે એ કોણ બનાવે છે? તો કોઈ શરીર આપણે બનાવતા નથી, આપણે બનાવ્યા નથી. સમસ્ત વિશ્વનું સર્જન કરનાર એક સર્જનહાર છે. આ જગતને જોઈને આપણે આ કર્તાને જોવાના છે. એટલે શુભ અને અશુભ ભરેલી જે દોષ દ્રષ્ટિ છે એનાથી જ્યારે મુક્ત થઈએ અને જોઈએ ત્યારે સમજવાનું કે આપણે રૂપ વિષયનો ત્યાગ કરીને જોઈએ છે. અને ત્યારે જ વિષય ભોગનો ત્યાગ ન થાય ત્યાં સુધી તો આ આંખોની દ્રષ્ટિથી ઘણા દોષ પ્રાપ્ત કરીને અંતે મહાઘોર નરકનું દુઃખ ભોગવવા માટે આ જીવને વારંવાર સ્ત્રીના ભગમાં શરીર ધારણ કરી અને જન્મ લેવો પડે છે. એટલે મહાપુરુષો કહે છે કે આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ. સંસારમાં જેવી આશાઓ અને જેવું કાર્ય કરીએ છીએ એ પ્રમાણે આ શરીર છોડીને જીવ જાય છે. યા મતિ સા ગતિ. જેવી માણસની મતિ એવી એની ગતિ થવાની છે. એટલે આ પ્રમાણે જ્ઞાની પુરુષોએ અંતકાળનું જે પરિણામ છે એ ઘણું જ ભયંકર સમજીને નેત્ર વિષયનો ત્યાગ કર્યો છે. એક પ્રસંગ છે. કોઈક મહાત્મા હતા, જ્ઞાની, સત્સંગ પ્રેમી હતા. એ બધું સમજતા હતા અને ઘણીવાર સમજતા હોવા છતાં પણ માણસ ભૂલ કરે છે. તો એ વ્યક્તિના આગળથી એક પુરુષ હતા, એમના આગળથી એક સુંદર સ્ત્રી પસાર થાય છે. તો એનું સુંદર શરીર જોઈને એનું મન એનાથી પ્રભાવિત થાય છે. અને આ રૂપનું આકર્ષણ એકબીજાનું દરેકના માટે બહુ ભયંકર છે. એની ભયંકરતા વિચારીએ ત્યારે
જે ભૂતકાળની અંદર થયેલા જે પ્રસંગો છે એનાથી મૂલ્યાંકન કરીએ તો એને સામાન્ય ન ગણીએ કે જીવને એ અધોગતિની અંદર નરકમાં લઈ જાય છે. જેમ વિશ્વામિત્ર ઋષિ હતા, 60,000 વર્ષ સુધી તપ કર્યું, સમાધિમાં હતા, પણ એને એક તપનું અભિમાન હતું અને તપનો પ્રભાવ એનાથી ભયભીત થઈ ઇન્દ્રને એમ થયું કે આ મારું ઇન્દ્રાસન લઈ લેશે, તો એમણે અપ્સરાઓને મોકલી એનો તપ ભંગ કરવા માટે. તો પ્રથમ અપ્સરા આવી રંભા, એની સુંદરતા તો દેવોને પણ મોહિત કરી દે એવી હોય છે, મનુષ્યને તો કરી દે એટલી સુંદરતા એને આપેલી હોય છે. તો એ રંભા તો આવે છે, ઘણા પ્રયાસો કર્યા ઋષિની સમાધિ તોડવા અને મોહિત કરવા, પરંતુ જ્યારે વિશ્વામિત્ર જાગૃત થયા અને ગુસ્સામાં આવી ગયા ત્યારે પથ્થર બનાવી દીધી. આ છે તપની શક્તિ. દ્રષ્ટિમાં પણ અદ્ભુત શક્તિ છે. તો ફરી પાછા સમાધિમાં બેસી ગયા. ઇન્દ્રને ભય લાગ્યો તો બીજી અપ્સરા મોકલી, એનાથી પણ વિશેષ પ્રભાવી, જેનું નામ છે મેનકા. તો એના પ્રભાવથી વિશ્વામિત્ર વિચલિત થઈ ગયા અને એના રૂપની મોહજાળમાં ફસાઈ ગયા અને સંન્યાસી એક ગ્રહસ્થી બની ગયા. આના ઉપરથી એક મૂલ્યાંકન થાય છે કે રૂપનું આકર્ષણ કેટલું પ્રભાવી છે, કે જે સાધનાની ઊંચાઈ ઉપરથી પણ સાધકને નીચે પાડી દે છે. એવા તો ભૂતકાળની અંદર, પુરાણોની અંદર ઘણા પ્રસંગો આવતા હોય છે. એટલે આપણે ત્યાં સંસારની અંદર લક્ષ્મણ રેખાઓ છે, મર્યાદાઓ છે. તો એ રીતે પરમાત્માએ આપણને નેત્ર આપ્યા છે. તો ઘણા ઋષિ મુનિઓએ જોયું કે આ રૂપનો મોહ રાખવાથી એનું પરિણામ કેવું છે, એમ સમજીને જ એમણે રૂપ વિશેનો ત્યાગ કર્યો હતો. એટલે પરમ ગુરુ આપણને અહીંયા બે પ્રકારે જોવાનું કહે છે. એક તત્વો શરીર જોવાના, એનાથી આપણે સારું કામ કરવાનું છે, અને શરીરમાં રહેલ ચૈતન્ય જોવાનું. અને બીજું, આ જગતનું સર્જન કરનાર જે ખુદ કૈવલ કરતા છે એ સર્વજ્ઞ છે અને મહાન સજાણ જાણ સ્વરૂપ છે, કે જે બધું જ જાણે છે. તો પછી આપણે મનથી પણ કોઈ ખોટો વિચાર કરવો જોઈએ નહીં. પરમાત્માના અસ્તિત્વને સ્વીકારીએ તો જીવનમાં ખોટો વિચાર પણ નહીં આવે, ખોટું કાર્ય પણ નહીં થાય. પછી જ્ઞાન દ્રષ્ટિએ આ જગતનું આપણે વિલોકન કરીશું. એટલે આ બે પ્રકારે આપણે જોવાનું છે, એ સિવાય પછી કઈ જોવાનું રહેતું જ નથી. જ્ઞાન દ્રષ્ટિએ આ જગતને જોશો તો પછી કોઈ અવરોધ જ નથી. પછી દુનિયાની દ્રષ્ટિએ જે જોવાનું છે બધું ટળી જશે. અને આ બે વસ્તુ નથી જોતા તો દુનિયાની અંદર જે પ્રકારે આપણે જોઈએ છે ને, એમાં તો લડાઈ ને ઝઘડા સિવાય બીજું કંઈ જ નથી. માણસ પોતાની દ્રષ્ટિથી જ મૂલ્યાંકન કરે છે અને એની અંદર જ એને ધોકો થાય છે. એક દિવસ આ જ દ્રષ્ટિએ એ સારું દેખાય છે, એની સાથે વ્યવહાર જોડાય છે, અને સમય જતા એ જ દ્રષ્ટિ એને ધોકો આપે છે. એટલે જે લોકો જ્ઞાન દ્રષ્ટિએ જુએ છે એનું તો અનેક જન્મોનું જે કાર્ય છે એ સફળ થઈ જાય છે. અને એના માટે જ મનુષ્ય દેહ આપ્યો છે.
બાકી આ મનોરંજન જોવા માટે નથી આપ્યો. આપણે પેલું ભજન ગાઈએ છે ને, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું, વાતો મોંઘું જીવન વાતોમાં ખોયું. આંખો આપી છે તને દર્શન કરવા, આંખો આપે છે તને દર્શન કરવા, ત્રીજો આમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું, ત્રીજો આમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં. મોંઘું જીવન વાતોમાં ખોયું. ટીવી જોવાનું જેટલું ગમે છે ને એટલું કદાચ મને લાગે છે કે મંદિરમાં દર્શન કરવાનું લોકોને નથી ગમતું. અને જેને દર્શન પ્રિય લાગે છે એને ટીવી બહુ નથી ગમતું. ઘણાને તો એટલું ટીવી ગમે છે કે એને બેબી નથી ગમતી, કારણ કે એમાં બધું બહુ હોય ને પાછું જોવાનું. એમ જોઈને આપણે જીવીએ ને તો મુશ્કેલી જ છે. પણ એ ટીવીમાં રહેલી કોઈ તમને રસોઈ બનાવી આપશે એટલે એનાથી બહુ પ્રભાવિત ના થવું. ફોટા જોઈને ઘણાના મોબાઈલમાં એટલા બધા ફોટા હોય, મેં કીધું આટલા બધા હું ભેગા કર્યા છે. મેં કે આમાં કોણ છે તમારા? તો કે કઈ નહીં, એ તો ખાલી કે આને હું કરવાનું, મન વિકૃત કરવાનું છે, ઘરના સંબંધોને વિકૃત કરવાના છે. એક મોબાઈલમાંથી ઘણા બધા ફોટા એમના હતા, બધા ડિલીટ કર્યા, પણ ડિલીટ કરે તો પાછા ડાઉનલોડ કરી લેશે. એટલે એક માણસની અંદર વિકૃતિઓ છે, એ સમજણ આવે તો દૂર થઈ જાય. એટલે આંખોથી આપણે દર્શન કરવાના છે. ટીવીને પ્રાથમિકતા આપી છે ઘરમાં, એટલી મંદિરને આપી છે. ટીવી નો ખર્ચો કર્યો કેટલો? 5 વાળું હોય તો 10 વાળું લાવો, 10 વાળું હોય તો 20 વાળું લાવો. આખું સિનેમા ઘર બનાવતા હોય છે ફર્નિચર સાથે. એકલું તો પાછું સારું ના લાગે, સુશોભન જોઈએ ટીવી ને. બોલો, ટીવી નું આખી એક જગ્યા, આખી દિવાલ, એમાં ફર્નિચર, એના વચ્ચે એને મૂકે તો ટીવી જેટલું મોંઘું હોય છે એટલું મોંઘું આપણું મંદિર નહીં હોય. મંદિર પણ સારું હોય તો આપણું મન ત્યાં સ્થિર થાય, ગમે આપણને. સરસ બનાવીએ, જેમ હમણાં આપણા મંદિરમાં સિંહાસન બનાવીને આપ્યું છે. બાકી તો આપણે જૂની પાટ ઉપર કથા તો કરીએ જ છીએ, પણ એક સારી ભાવના છે, એનાથી આપણું મન કમસે કમ સિંહાસન તરફ તો રહે. એના માધ્યમથી પછી કથામાં પ્રવેશ કરે. મંદિર પણ આપણું સારું હોય, એક ભાવના છે. પછી એની અંદર બિરાજમાન જે દેવ છે, એનું સ્વરૂપ જે સુંદર છે, એનું આપણે અવલોકન કરવાનું છે. એ ફોટો પણ સુંદર હોય, એને પણ આપણે સ્વચ્છ રાખીએ છીએ, એનું પણ પૂજન કરીએ છીએ. એક ભાવ દર્શન છે. જે પરમ ગુરુ વિદ્યમાન હતા એનો આદર અત્યારે આપણે ફોટાના માધ્યમથી પ્રત્યક્ષ રૂપે કરીએ, ભાવથી પ્રત્યક્ષ રૂપે કરીએ તો ખરેખર આપણી સાથે છે. અને જ્યારે પ્રત્યક્ષ હતા અને જે લાભ થાય, જે અનુભૂતિ થાય, એ અનુભૂતિ આજે આપણે ફોટા મૂર્તિના માધ્યમથી સેવા પૂજા કરીને પણ કરી શકીએ છીએ, એનું જ્ઞાન શ્રવણ કરીને પણ કરી શકીએ છીએ. એવું નહોતું કે પરમ ગુરુ નું સ્વરૂપ જ ખાલી લોકો જોતા હતા. એ સમયે તો ફોટા તો હતા નહીં, એટલે કોઈ ફોટા તો પાડતા નહોતા. નહીં તો કે હાલો અમારી સાથે બાપજી ફોટો પાડી લો ને, પણ એનો ફોટો તો આવતો જ નહોતો. એવું તો એનું સુંદર સ્વરૂપ હતું. તો લોકોને ત્યાં જતા હતા એટલે માત્ર એવું નહીં કે એમના દર્શન જ કરતા હતા, એમની કથા પણ સાંભળતા હતા. પરમ ગુરુનું સાચું સ્વરૂપ એ કથા સ્વરૂપ છે, એમનું વાણી સ્વરૂપ છે.
કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવે તો માત્ર એનું શરીર જ જોઈએ છે? ના, એ બોલે ને એની વાતો પણ સાંભળીએ છીએ. અને મહત્વ તો વાતોનું જ હોય છે. ઘરમાં વ્યક્તિ ભલે પતિની પત્ની હોય, પણ એના સંબંધોનો આનંદ તો એકબીજાની વાતોમાં જ હોય છે. મધુરતા તો વાતોમાં જ હોય છે. તમે એની પ્રશંસા ન કરો તો તમને ના ગમે. એકબીજાની ચાહના છે, પ્રેમથી આદરથી એકબીજાને બોલાવે તો એ આપણે અનુભવ કરવાનો છે આંખો દ્વારા પરમ ગુરુના દર્શન કરીને. એટલે પરમ ગુરુ કહે છે કે સૌ પ્રથમ આ જે વિશ્વની રચના કરી છે સરાચર વૈરાટ, એની અંદર દેવ છે, સામાન્ય અને વિશેષ અંશ છે, એ કર્તાનું જે ક્રત છે અને ક્રતના જે કર્તા છે એની વિશેષ ગમ ગતિ લઈને આપણે જોવાનું છે. બસ આટલું જોવામાં આપણું મન જોડાય, આપણી દ્રષ્ટિ લાગે તો પછી દુનિયામાં બીજું કંઈ જોવાનું રહેતું જ નથી. શ્રુતિ સ્મૃતિ વેદ એ પ્રમાણયુક્ત કશું નથી જોવાનું. પરમ ગુરુએ આપણને પંચમ વેદની ગતિનું જોવાનું બતાવી દીધું કે આ કર્તા જે રચના કરી છે વૈરાટ, દેવ, સામાન્ય વિશેષ અંશ અને આ કર્તના જે કર્તા છે એનું જ્ઞાન દ્રષ્ટિએ આપણે અવલોકન કરીએ તો પછી વિશેષ કશું જોવાનું રહેતું નથી. અને આ પ્રકારે જેણે જેણે જોયું એનું અનંત કલ્પનું કાર્ય સિદ્ધ થઈ ગયું. એટલે પરમાત્માએ આપણને નેત્રો આપ્યા છે ને, એ કોઈ સામાન્ય નથી. આ નેત્રો સાથે જો જ્ઞાન મળી જાય તો આ જ નેત્રો આપણને આ જગતની અંદર દિવ્યતાનું દર્શન કરાવશે. બસ નજર બદલી તો નજારે બદલ ગયે, કિસ્તીને બદલા રો તો કિનારે બદલ ગયે. જગત એનું એ જ છે, પણ જેની પાસે જેવી દ્રષ્ટિ હતી એ પ્રમાણે એનું વિલોકન કર્યું છે. એટલે આંખો જોવાનું કામ કરે છે, પણ એની સાથે બુદ્ધિ છે ને, બુદ્ધિથી આપણે વિવેક દ્રષ્ટિ કેળવીને આ જગતનું અવલોકન કરવાનું છે કે આપણું સ્વરૂપ પણ દિવ્ય છે. શરીર નહીં, રૂપાળું ગમે તેટલું શરીર હશે, સમયની ધારામાં વહી જશે, એનું કોઈ મૂલ્ય નથી. એટલે આ શરીરનો મોહ છોડી શરીરને ચલાવનાર જે ચૈતન્ય છે એનું અવલોકન કરવાનું છે. એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવે છે અને કહે છે કે મને રૂપનું આકર્ષણ વિશેષ પરેશાન કરે છે, એમાંથી છૂટવાનો ઉપાય શું? એનું સુંદર શરીર જોઈને એને આકર્ષણ છે તો બુદ્ધે એને એક ફળ આપ્યું કે આ ફળ તું સાચવી રાખજે, અને હું જયારે માંગુ ત્યારે પાછું મને આપજે. સાચવીને રાખજે. ફળ તો લઈ ગયો, પણ 2 દિવસ થયા, 3 દિવસ થયા, પછી તો વાસી થાય ને થોડું, એટલે કરચલીઓ પડે. એમાં શરીર છે ને વાસી થાય ને એટલે સમજવાનું કરચલીઓ પડશે. પછી એને કોઈ ઇસ્ત્રી નહીં કરવાની. તો વાસી થઈ ગયું ત્યાં સુધી તો સાચવી રાખ્યું, પણ બીજા 2-3 દિવસ ગયા તો પછી તો બિલકુલ બગડવા માંડ્યું ધીમે ધીમે અંદરથી. અને અઠવાડિયામાં તો દુર્ગંધ મારવા માંડ્યું. એટલું બધું દુર્ગંધ મારતું હતું કે એને ફેંકી દીધું. અઠવાડિયા પછી બુદ્ધ એમની પાસે આવે છે કે મેં તને એક ફળ આપ્યું હતું, એ મને પાછું આપ.
ત્યારે એ સાધક એમ કહે છે કે મેં એને ઘણો સાચવવા પ્રયાસ કર્યો પણ હદ થઈ ગઈ, એટલે પછી મેં એને ના છૂટકે ફેંકી દીધું. આપ્યું ત્યારે તો બહુ સુંદર હતું, પરંતુ સમયની ધારામાં વહી જતા એનું એ જ ફળ વાસી થઈ ગયું, બગડી ગયું અને અંતે ફેંકી દીધું. એવી જ હાલત કંઈક આ શરીરની છે. અને એ રીતે જો સમજાઈ જાય તો થોડા સમય માટે મોહ રાખીને માણસ જે પાપ કર્મ કરે છે એનાથી બચી જાય. એટલે પરમ ગુરુ આપણને કહે છે કે આ શરીરને ચલાવનાર આપણું સ્વરૂપ દિવ્ય છે, અને આ જગતનું સર્જન કરનાર જે માલિક છે એમનું સ્વરૂપ પણ દિવ્ય આકૃતિ છે. પરસ્પર આપણે દિવ્ય સ્વરૂપના દર્શન કરવાના છે. વિશ્વના જે સર્જનહાર છે એ તો સર્વજ્ઞ, સજાણ, અખંડ વિભૂતિ, અમર અને અચળ છે. કેવલ કરતા દિવ્ય વિભૂતિ અજર, અમર અને અખંડ છે. અંશનું અને નિજ કરતાનું જોવાનું જે છે ને દિવ્ય છે, સ્વરૂપ પણ દિવ્ય છે. અંશનું અને કર્તાનું સ્વરૂપ પણ દિવ્ય છે. આ રીતે સચેત થઈને આપણે આ આંખો દ્વારા અવલોકન કરવાનું છે. અંશની દ્રષ્ટિ વડે જોવાથી આ શરીરમાં જે તત્વોનું વર્તમાન થાય છે, અને કૈવલ કરતાને જોઈએ તો એના દ્વારા સૃષ્ટિના બધા જ અંશોને જીવન મળે છે. અંશને જોઈએ તો શરીર એના વડે ચાલે છે, એ રીતે અંશને જોઈએ શરીરમાં અંશનું મહત્વ છે. અને કર્તાને જુઓ તો બધા જ અંશો એમના વડે જ આ શરીરમાં કામ કરી રહ્યા છે. અને વિશ્વના સાક્ષી છે. કોઈ પણ જીવ ગમે તે કર્મ કરે એ કર્મથી છૂટી શકતો નથી. કોણે જોયું કે આણે પાપ કર્યું છે? કારણ કે કોઈ એનું સાક્ષી ના હોય ને તો માણસને સજા નથી થતી. પણ કોઈ ખૂન કરી નાખ્યું, એનો સાક્ષી ના મળે ને તો એની સજા ના થાય. પણ અહીંયા કદાચ આવું બધું ચાલે, પણ જગત કરતા તો સર્વજ્ઞ અને સજાણ છે. આ દુનિયાના જેટલા પણ અંશો છે એને જીવન આપે છે, અને એના કર્મના એ સાક્ષી છે. એટલે એને કોઈ પણ કર્મ કરીને ભોગવા વિના છૂટકો નથી. આજે તો આપણને સારું લાગે કંઈ પણ ખોટું કરીને લાભ લેતા, પરંતુ આજે જે પરિસ્થિતિ છે એનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવે છે. એટલે જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનો સ્વીકાર કરી અને પ્રામાણિકતાથી મહેનત કરીને આગળ વધવા પ્રયાસ કરવો જોઈએ, પણ ખોટું કરીને આગળ વધવું જોઈએ. તો આ રીતે પરમ ગુરુએ આપણને આ આંખો દ્વારા અલ્પજ્ઞ અને સર્વજ્ઞને જોવાનું બતાવ્યું છે. અંશ અલ્પજ્ઞ છે એને આપણે આ જગતમાં જોઈએ, અને સર્વજ્ઞ જે કૈવલ કરતા છે, પરમ ગુરુ છે, એની સર્વજ્ઞ દ્રષ્ટિએ આપણે નિહાળી અને એનું ભજન કરવાનું છે. તો હંમેશા આપણી આંખો સાત્વિક દર્શન કરે એમાં રુચિ રાખશું એટલે રજોગુણી દર્શન આપોઆપ છૂટી જશે. જે લોકો રજોગુણથી સારા દેખાવા પ્રયાસ કરે છે એ વિશેષ લોકોને ન ગમે તો વિકૃત દર્શન કરતા હોય છે. જેમ કે સુંદર શરીર હોય એનાથી લોકોનું આકર્ષણ સીમિત ન બને તો એનાથી વધારે આકર્ષિત કરવા માટે શણગાર હોય, વસ્ત્ર હોય. એકલું શરીરનું જ આકર્ષણ છે એવું નથી, ઉપરનો જે સ્વાંગ છે, માથાના વાળ છે, ઘણાની તો ચાલ પણ એવી હોય, એટલે તો ઊંચી એડી વાળા હિલ શું કહેવાય એને, બહુ ઊંચી એડી વાળા પહેરવાના. એટલે
છતાંય આકર્ષણ ન રહે તો શરીરમાંથી વસ્ત્રો ટૂંકાતા રહે. એ બધી વિકૃત માનસિકતાઓ પછી અંદર પ્રવેશતી હોય છે. પણ જેને સાત્વિક દર્શન ગમે છે ને, એ હંમેશા મર્યાદાની અંદર વસ્ત્ર પરિધાન કરે છે. એનું આકર્ષણ ચિરંજીવી રહેતું હોય છે. એ જ સમાજને પ્રેરણા આપતું હોય છે. મર્યાદાનું પણ એક આકર્ષણ હોય છે. વિકૃત જ આકર્ષણ છે એવું નથી, મર્યાદાનું પણ એક આકર્ષણ છે. મર્યાદામાં પણ એક દીકરીનું મહત્વ છે, મર્યાદામાં જ એક પત્નીનું મહત્વ છે, મર્યાદામાં જ એક બહેનનું પણ મહત્વ છે, મર્યાદામાં જ એક માતાનું મહત્વ છે. નહીં તો એ જ યુવાનીનું જીવન ભવિષ્યમાં એની માતાનો ઇતિહાસ બને ત્યારે પુત્રોને તો સાંભળવા મળે ને કે માતાના સંસ્કાર કેવા હતા, કે પિતાના સંસ્કાર કેવા હતા. એટલે સંસ્કાર અને મર્યાદા છે એનું જ આકર્ષણ એ સમાજને પ્રેરણારૂપ છે. તો અહીંયા નિરીક્ષણ આકાંક્ષાની ઉલટ ક્રિયા પરમ ગુરુએ આપી છે, જે આપણા માટે, જીવન માટે, આપણા સુખ માટે બહુ જ મહત્વપૂર્ણ છે. એના ઉપર ધ્યાન આપીને આપણે આપણા પરિવારને પરમ ગુરુના દર્શનમાં, સાત્વિક દર્શનની અંદર આપણે જોડીને સંસ્કાર આપવાના છે, જેથી એનું જીવન વર્તમાન સમયની અંદર ક્યાંય વિકૃત ન બની જાય. તો એ પરમ ગુરુના આશીર્વાદ છે. આજે કેવલધામવાસી સબિતાબાની પાવન સ્મૃતિના અહીંયા કાંતિભાઈ ચતુરભાઈ, એમનો એક જ દીકરો છે જયમીન, અને એ પણ વિકલાંગ છે. તો એ પણ એક શરીર છે. તો જીવનમાં આવતી જે પરિસ્થિતિ છે એને જોઈને આપણા શરીરનો પણ આપણને મોહ છૂટી જાય. કારણ કે જ્યારે માણસ શરીરની સાથે અનૈતિક રીતે સંબંધ જોડે છે ત્યારે આવું જોઈએ, ત્યારે એમાંથી આપણને બોધ મળે છે. તો એમણે પોતાના જીવનમાં જે પરિસ્થિતિ આવી છે એનો સહજતાથી સ્વીકાર કરી અને પરિસ્થિતિનો સામનો કર્યો છે. એ પણ એમને ધન્યવાદ છે. હવે થોડી પાછી વિકટ પરિસ્થિતિ આવી, કારણ કે સવિતાબાનો સાથ હતો ઘરમાં, એટલે ઘરનું જે કાર્ય હોય એ થતું હોય. હવે એમના માટે એક તો દીકરો તો છે જ એમના માટે. ખરેખર હવે ઉંમર તો એમની કોઈ એમની સેવા કરે એના માટે જોઈએ, એની જગ્યાએ એ હજુ સ્વસ્થ છે કે એક વિકલાંગ પુત્રની સેવા કરે છે. તો આવી પણ એક જીવનની પરિસ્થિતિ છે. રોજ નિયમિત મંદિરે આવે છે અને પરમ ગુરુનું જે ચરણામૃત છે એક ડબ્બીમાં ભરી અને ઘરે લાવીને મને લાગે છે પરિવારને, દીકરાને, બધાને એ પાતા હશે. કારણ કે ચરણામૃત છે એ માણસને જલ્દી જે કઈ પરિસ્થિતિ હોય એમાંથી એને મુક્ત કરે. તો એક બહુ શ્રદ્ધા છે એમની, અને પરમ ગુરુના શરણમાં, એમની સેવામાં મંદિરની અંદર 1 લાખ રૂપિયાની સેવા પણ એને પ્રદાન કરી છે. એટલે પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. કરેલું જે સુકૃત છે એનું ફળ આપણને અનેક ગણું મળશે. આપણું જીવન સફળ થશે. અત્યારે જે કંઈ આપણા પ્રારબ્ધ પ્રમાણે પરિસ્થિતિ છે એ કાયમ નથી રહેવાની, સમય જતા વાર નથી લાગતો, પણ જીવનમાં જે સારું કામ કરીએ છીએ એ જલ્દી આપણને એનો લાભ મળે છે. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહી. જય બોલવાની છે. जय श्री कृष्ण स्वामी महाराज की जय, परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय, पूज्य श्री नारायण दास जी महाराज की जय, श्री सब कुबेराचार्य महाराज की जय, श्री सब संतन की जय, श्री सब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरु गादी सारसापुरी की जय, श्री कैवल धाम की
જય કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર આપણે પ્રણામ કરવાના છે, દર્શન કરવાના છે. કેવલ હંસો સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને સત કેવલ સાહેબ.